सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च जन्म मृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा। आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः। ભગવાન સાધકને માટે ઉપયોગી એવા ગુણોનું નિરૂપણ કરી રહ્યા છે, જેમાં આપણે સ્થૈર્યમ
વિશે વિચાર કરતા હતા. ભગવાન કૃષ્ણ બીજા અધ્યાયમાં વ્યવસાયાત્મિકા બુદ્ધિની વાત કરે છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ રેકેહ કુરુનંદન. હે કુરુનંદન, હે અર્જુન, વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકા. વ્યવસાયાત્મિકા બુદ્ધિનો અર્થ થાય છે નિશ્ચયાત્મિકા બુદ્ધિ. અને નિશ્ચયાત્મિકા બુદ્ધિ અને સ્થિર બુદ્ધિ, એક નિશ્ચય જે બુદ્ધિમાં પ્રાપ્ત થયો એને કહેવાય નિશ્ચયાત્મિકા બુદ્ધિ. એ નિશ્ચયાત્મિકા બુદ્ધિની ભગવાન જે વાત કરે છે ત્યાં એને જ ભગવાન અહીંયા સ્થૈર્ય ગુણ તરીકે દર્શાવે છે. બુદ્ધિની એક નિશ્ચયમાં સ્થિરતા, એને જ આપણે નિષ્ઠા પણ કહીએ. ગઈ વખતે આપણે વિચાર કર્યો હતો કે 3 પ્રકારની નિષ્ઠા: કર્તવ્ય નિષ્ઠા, ધ્યેય નિષ્ઠા અને ત્રીજી છે નિયમ નિષ્ઠા. જેમાં 2 વિશે આપણે વિચાર કર્યો હતો, કર્તવ્ય નિષ્ઠા અને ધ્યેય નિષ્ઠા વિશે. ત્રીજી નિયમ નિષ્ઠા. નિયમ દરેક વ્યક્તિ જાણે જ છે. પોતે જીવનમાં કોઈ નિયમ ગ્રહણ કરે, કોઈ વ્રત ગ્રહણ કરે તો એમાં નિષ્ઠ રહેવું, એમાં સ્થિર રહેવું. અનેક પ્રકારના નિયમ સાધક ગ્રહણ કરતો હોય અને નિયમનું પાલન મનુષ્યના જીવનમાં એક પ્રકારની સ્થિરતા, આત્મબળનો સંચાર કરે છે. એવું કહેવામાં આવે છે કે નિયમ સાધકની રક્ષા કરે છે. નિયમ નિષ્ઠાનો અર્થ છે નિયમમાં ટકી રહેવું. પરંતુ અહીંયા યાદ રાખવું જોઈએ કે નિયમ નિષ્ઠા જે કહેવામાં આવે છે એની સાથે જડતા જોડાઈ જવી નહીં જોઈએ. નિયમ નિષ્ઠા એક વસ્તુ છે, જડતા એક અલગ વસ્તુ છે. અને જીવનમાં નિયમ નિષ્ઠા પ્રાપ્ત કરવાને માટે નાના નાના નિયમથી પ્રારંભ કરવો જોઈએ. હું જે નિયમનું પાલન દીર્ઘકાળ સુધી કરી શકું, મારા સામર્થ્યને અનુરૂપ એવા નિયમ, નાના નાના નિયમ પહેલા જીવનમાં ગ્રહણ કરવાના હોય. સામર્થ્ય ન હોય, અનુકૂળતા ન હોય એવા નિયમ જીવનમાં લઈ લઈએ અને અઠવાડિયા, 10 દિવસ, મહિના, 2 મહિનામાં છોડી દેવા પડે તો એ યોગ્ય નથી. કારણ કે હું જેટલા પણ નિયમ મારા તરફથી લીધેલા હોય એને છોડું એટલું મારું આત્મબળ નબળું પડે છે. નિયમ લઉં અને છોડું, નિયમ લઉં અને છોડું તો અંતે હું મારા વિશે એવું ધારવા લાગું કે હું જે કંઈ પણ નક્કી કરું છું એ કરી શકતો નથી, મારે છોડી દેવું પડે છે. અને એમ કરતાં કરતાં મારું જ પોતાનું આત્મબળ, સંકલ્પ બળ જે છે એ ધીમે ધીમે ઓછું થતું જાય છે. પરંતુ નિયમનું પાલન સંકલ્પ બળને ઓછું કરવા માટે નથી, એ સંકલ્પ બળને વધારવા માટે છે. અને એટલે જ
નિયમના પથ પર બહુ વિવેક સાથે, વિચાર સાથે ચાલવું જોઈએ. જપ કરવાનો નિયમ લો, 1 માળા 2 માળા, પણ એને દીર્ઘકાળ સુધી કરો. નહીં તો સત્સંગમાં આવ્યા અને જપનું મહત્વ સમજ્યા અને એનું મહાત્મ્ય સાંભળ્યું અને શું નક્કી કરી નાખે, કાલથી હું હવે 108 માળા કરીશ. કેટલા દિવસ ચાલે? 2 દિવસે નહીં ચાલે. તો એવી રીતે નિયમ ગ્રહણ કરવાના ના હોય. ઘણી વખત ભોજનના સંદર્ભના નિયમ ગ્રહણ કરી લેવામાં આવે અને ફરી એને છોડી દેવામાં આવે. તો આ વસ્તુ બહુ જ જાગૃતિ સાથે, વિવેક સાથે જીવનમાં અપનાવવાની હોય. મારો પ્રત્યેક નિયમ બને ત્યાં સુધી હું પાલન કરી શકું એવો નિયમ હોવો જોઈએ. હા, જરૂર એમાં થોડું કષ્ટ સહન કરવાની તૈયારી હોવી જોઈએ. તો જ એ નિયમ પાલન કહેવાય. બાકી તો અનુકૂળતા કહેવાય. ગંગા ગયે ગંગાદાસ, જમના ગયે જમનાદાસ. આજે નિયમ લીધો અને કાલ કે હવે ચાલે, ના થયું તો શું થઈ ગયું, એવી રીતે નહીં. નિયમ થોડું કષ્ટ સહન કરીને પણ પાલન કરવાનું હોય. નિયમ લીધો, ગીતાજીનો અધ્યાય 1 અધ્યાય રોજ પાઠ કરીશ, તો એ રોજ નિયમિત કરવાનું હોય. એ કર્યા વગર હું રાત્રે સૂવું નહીં. કોઈ પણ હિસાબે એને હું પૂરું કરું. તો થોડું કષ્ટ સહન કરીને, જીવનમાં થોડું એડજસ્ટમેન્ટ કરીને પણ નિયમોનું પાલન કરવાનું હોય. પણ મેં કહ્યું એમ જડતા પણ નહીં હોવી જોઈએ. બીમાર પડી ગયા, કંઈક થઈ ગયું, હોસ્પિટલ જવું પડ્યું અને પછી ત્યાં જીદ લઈને બેસો ડૉક્ટરની સામે, તો એ યોગ્ય કહેવાય નહીં. ત્યાં અનિવાર્યતા સમજી અને છોડવું પડે તો છોડી દેવાય. જીવન મરણનો સવાલ બનાવવાનો ના હોય. કારણ કે જીવનથી હાથ ખોઈ બેઠા તો પછી તો આગળ વધી શકવાના ચાન્સ નથી. અને એટલા માટે નિયમ પાલન કરો, સામર્થ્યને અનુરૂપ નિયમ ગ્રહણ કરો, થોડું કષ્ટ સહન કરીને પણ નિયમનું પાલન કરો. દીર્ઘકાળ ચાલે એવા નિયમ જીવનમાં ધારણ કરો અને સાથે સાથે નિયમની સાથે જડતાને ઓળખતા શીખો. જડતા નહીં આવવી જોઈએ. તો આ બધું જ નિયમ નિષ્ઠામાં આવે છે. આવી નિયમ નિષ્ઠા સાધકનું, મનુષ્યનું અનેક પ્રકારે રક્ષણ કરે છે. અનેક પ્રકારે મને બચાવે છે. મને પ્રમાદથી બચાવે છે, આળસથી બચાવે છે. મારી નબળાઈઓમાંથી મને બહાર નીકળવામાં સહાયભૂત થાય છે. મારું સંકલ્પ બળ દ્રઢ થાય છે. અને હંમેશા જીવનમાં કંઈ નિશ્ચિત રૂપે જો મારે આગળ વધવું હોય તો જરૂર કંઈક ગ્રહણ ત્યાગ કરવાને માટે તૈયાર રહેવું જ જોઈએ. થોડી પ્રતિકૂળતાઓ સહન કરવાને માટે પણ તૈયાર રહેવું જોઈએ. જે કોઈ પણ મહાપુરુષ થયા, જીવનમાં સફળ થયા, એમણે આ કષ્ટ સહન કરેલા જ છે. ક્રિયા સિદ્ધિ સત્વે ભવતિ મહતામ નોપકરણે. સિદ્ધિ, સફળતા મહતામ સત્વે ભવતી, મહાપુરુષોના અંતઃકરણમાં હોય છે. યાને એમના દ્રઢ સંકલ્પમાં, કષ્ટ સહન કરવાની તૈયારીમાં સફળતા સમાયેલી છે. ન ઉપકરણે, કોઈ બાહ્ય સાધન સુવિધાઓમાં નહીં.
જે કંઈ પણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે એ દ્રઢ સંકલ્પના પરિણામે, કષ્ટ સહન કરવાની તૈયારીના પરિણામે એ સફળતાને પ્રાપ્ત કરતા હોય છે. તો ભગવાન જ્યારે અહીંયા સ્થૈર્યની વાત કરે છે તો એમાં આ બધી બાબતોને સાથે લઈ લેવાની. આગળનું મૂલ્ય ભગવાન દર્શાવે છે આત્મવિનિગ્રહ. આત્મવિનિગ્રહ બહુ સુંદર મૂલ્ય છે. દરેક સાધકને માટે, જિજ્ઞાસુને માટે, ભક્તને માટે આનું બહુ જ મૂલ્ય છે. આત્મવિનિગ્રહ. આત્મ શબ્દનો અર્થ, મૂળ અર્થ તો આત્મ સ્વરૂપ, સચ્ચિદાનંદ ઘન પરમાત્મ સ્વરૂપ જ છે. પરંતુ અનેક વખત આત્મા શબ્દનો અર્થ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ પણ કરવામાં આવે છે. કારણ કે અજ્ઞાની મનુષ્યનો આ બધામાં આત્મભાવ છે. એને હું રૂપે, આત્મા રૂપે જ જુએ છે. અને એટલે શાસ્ત્ર પણ એને સ્વીકાર કરીને એમાં આત્મશબ્દ પ્રયોગ કરી દેશે. અહીંયા પણ આત્મવિનિગ્રહ, એમાં આત્મશબ્દનો અર્થ શરીર, ઇન્દ્રિય અને મન થાય છે. અને વિનિગ્રહ શબ્દનો અર્થ જોઈએ તો ગ્રહ યાને પકડવું, ગ્રહણ કરવું. એના પરથી જ ગ્રહણ શબ્દ આવ્યો છે. ગ્રહ યાને પકડવું. અને આપણે જાણીએ જ છીએ કે ગ્રહ શું કરે? શનિ, રાહુ આ બધું શું કરે છે? પકડે છે. એટલે તો બધા એ ગ્રહોથી ડરે છે. કેટલી બધી વિધિઓ કરાવે, આ ગ્રહ ના નડે, આ ન નડે, આમાંનો કોઈ ગ્રહ અમને પકડે નહીં, એટલા માટે ગ્રહ શાંતિ કરાવે. તો ગ્રહનો અર્થ જે પકડે, પકડવું, એના પરથી જ ગ્રહણ શબ્દ છે. નિગ્રહ. નિગ્રહ યાને નિતરામ ગ્રહણમ. પૂરેપૂરું પકડવું. પકડવું, પકડમાં રાખવું, નિયંત્રણમાં રાખવું, કાબુમાં રાખવું. તો નિગ્રહ. અને બીજો એક ઉપસર્ગ ભગવાન લગાવી દેશે, વિનિગ્રહ. વિશેષેણ નિગ્રહમ. વિનિગ્રહમ. વિશેષેણ યાને સમજદારી પૂર્વક, વિવેકપૂર્વક, સમજદારી પૂર્વક, પૂરેપૂરો કાબુ, સંપૂર્ણ નિયંત્રણ, એને કહેવાય વિનિગ્રહ. નિગ્રહ પકડીને રાખવું, વિનિગ્રહ વિશેષ રૂપે પકડવું, જેને બીજા શબ્દમાં કહેવામાં આવે પ્રભુત્વ. કોના ઉપર પ્રભુત્વ? શરીર, ઇન્દ્રિય, મન ઉપર. આત્મવિનિગ્રહ એનો અર્થ છે શરીર, ઇન્દ્રિય અને મન પરનો સાધકનો કાબુ, નિયંત્રણ. અને વિશેષ નિયંત્રણ એનો અર્થ છે સહજ નિયંત્રણ. એનો અર્થ શરીર, ઇન્દ્રિય, મન મારું કયું માનનારા હોય. હું કહું તે માને, મારો ઈશારો સમજે. બીજા શબ્દમાં કહીએ તો એ બરાબર
સધાયેલા હોય, જેવી રીતે સાધેલો ઘોડો હોય, નિયંત્રણમાં હોય, એ ચલાવનાર જે છે એના ઈશારાને, એના ઓર્ડરને એ સમજી જાય છે. સદશ્વાહા ઉપનિષદ કહે છે, બરાબર કેળવાયેલા ઘોડા. એવી રીતે શરીર, ઇન્દ્રિય અને મન પરનો મારો કાબુ હોય, એનો અર્થ એ બરાબર કેળવાયેલા હોય. મારું કયું માને, મારું કયું સમજે, મારો ઈશારો સમજે. હું જ્યાં એને ઉપયોગમાં લેવા ઈચ્છું ત્યાં હું એને ઉપયોગમાં લઈ શકું. એને કહેવાય શરીર, ઇન્દ્રિય, મન ઉપરનો મારો કાબુ, મારું પ્રભુત્વ, મારું સ્વામિત્વ. અને આના વગર તો સાધનામાં આગળ વધાતું નથી. બલકી આ સાધવું એ સ્વયં એક સાધના છે. આ પ્રમાણે પ્રભુત્વ પ્રાપ્ત કરવું એ સ્વયં એક સાધનાનો ભાગ છે. શરીર ઉપરનું પ્રભુત્વ એનો અર્થ શું? શરીરની સ્થિરતા. શરીરની સ્થિરતા, શરીરના અંગો ઉપરનો મારો કાબુ. મારી ઈચ્છા વગર એ હલે નહીં, મારી ઈચ્છા વગર એ કોઈ ક્રિયા ના કરે, અને હું જ્યાં કહું ત્યાં એ પ્રવૃત્ત થાય. આ બધું કહેવાય શરીર પરનો કાબુ. પ્રવૃત્ત થવામાં તો વાંધો નથી, પણ મોટે ભાગે સ્થિર કરવામાં તકલીફ છે. એ હલતું રહે એના માટે તો એને બહુ કહેવું પડતું નથી, પરંતુ સ્થિર રાખવામાં એને બહુ ઓર્ડર આપવા પડે, બહુ મહેનત કરવી પડે સ્થિરતાને અર્થે. તો એના વિશે આપણે વિચાર કરીશું. શરીરની સ્થિરતા કેવી રીતે પ્રાપ્ત થાય, કેવી રીતે એ નિગ્રહ, પ્રભુત્વ પ્રાપ્ત થાય. તો સર્વપ્રથમ તો સજાગતા સાથે સ્થિરતાનો અભ્યાસ કરવો પડે. બહુ જ જાગૃતિ સાથે શરીરની સ્થિરતાનો અભ્યાસ. અને આ હકીકત છે, જપ, ધ્યાન આદિમાં જો શરીર સ્થિર નહીં થાય તો મન તો સ્થિર નહીં જ થાય. તો જ્યારે પણ બેસીએ જપ કરવા, પ્રાર્થના કરવા, પારાયણ કરવા, ધ્યાન કરવા, ત્યારે સજાગતાપૂર્વક સ્થિરતાનો અભ્યાસ કરવો પડે. જો એવો અભ્યાસ ન કરીએ તો ક્યાંક ને ક્યાંક આપણું શરીર હલતું રહે, કોઈને કોઈ અંગ હલતું રહે. પ્રવચનમાં પણ અહીંયા સાંભળવા બેઠા હોય, ખબર ન હોય ને આપણા હાથ પગ હલતા રહે. ખુરશીમાં બેઠા હોય ને પગ હલવા લાગે, આપણને ખબર પણ નથી. નીચે બેઠા હોય કે ખુરશીમાં બેઠા હોય, નોટ લખતા હોય, હાથમાં પેન હોય અને ખબર ના પડે અને હલાવતા રહીએ, હલાવતા રહીએ. પછી અચાનક ખબર પડે કે આ હું શું કરું છું. નહીં તો કટકટ 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 કટકટ, એને પોતાને ના સંભળાય, આજુબાજુને બધાને સંભળાય. નહીં તો પછી ગુરુમાં સામે જુએ ત્યારે ખબર પડે કંઈક ગરબડ છે. તો આ બધી ક્રિયાઓ અજાણતા આપણું શરીર કરતું રહે છે. વ્યવહાર કાલે તો બરાબર, પરંતુ જ્યારે કોઈ સાધના માટે બેઠા, જપ, ધ્યાન, પ્રાર્થના આદિ માટે બેઠા, તો ત્યારે તો શાંતિથી બેસતા શીખવું જ પડે. અને એના માટે સજાગતા જ કેળવવી પડે. મારી પાસે એક ભાઈ આવ્યા હતા કે ગુરુમાં વર્ષોથી વેદાંત શ્રવણ કરું છું, ધ્યાન પણ કરું છું, પણ વૃત્તિ સ્થિર નથી થતી. કેટલી મહેનત કરું, રોજ બેસું ધ્યાનમાં, પણ સ્થિર નથી થતી, સ્થિરતા આવતી નથી, બ્રહ્માકાર વૃત્તિ બનતી નથી. તો બહુ જ અફસોસ કરતા હતા. મેં એમને કહ્યું કે ધ્યાનમાં કેવી રીતે બેસો છો, મને 10 મિનિટ બેસીને બતાવો જરા, કે શું કરો છો, કેવી રીતે.
કયા આસનમાં બેસો છો, કઈ સ્થિતિમાં બેસો છો. તો એ બેઠા, આંખો બંધ કરી, હાથ રાખ્યા આવી રીતે બેઠા. 2 મિનિટ થઈ તો ડોકી હલવા માંડી. એટલે મારે કહેવું પડ્યું કે માથું નહીં હલાવવાનું, શાંતિથી બેસો. ફરી બેઠા, ફરી થોડી વાર થઈ તો ખભા ચાલુ થઈ ગયા, ડોકી નહીં હલાવવાની. તો ફરી મારે કહેવું પડ્યું કે ખભા ઉપર નીચે નહીં કરવાના. ફરી થોડો સમય થયો, હાથ હલવા લાગ્યા, આમ કઈ કઈ થવા લાગ્યું. ફરી કીધું કે હાથ નહીં હલાવવાના. હાથ નહીં હલાવવાના તો આંગળીઓ ફરવા માંડી. ફરી કહેવું પડ્યું કે મુઠ્ઠી ખોલ બંધ નહીં કરવાની. હવે આવી રીતે થયા કરે તો મન કેવી રીતે સ્થિર થાય? 5 મિનિટમાં ખબર પડી ગઈ કે ભાઈ શું કારણ છે. અને કહે છે વર્ષોથી અભ્યાસ કરું છું, સવાર સાંજ બેસું છું, પણ આવી રીતે થતું રહે તો મન સ્થિર ક્યાંથી થાય? તો આના માટે સજાગતા કેળવવી પડે કે ક્યાં શું થઈ રહ્યું છે. જ્યાં સુધી શરીર સ્થિર ન થાય ત્યાં સુધી મન પણ સ્થિર નહીં થાય. એટલું જ નહીં, જ્યાં સુધી શરીરની સ્થિરતા નહીં સધાય ત્યાં સુધી શરીરને ભૂલવું સંભવ નહીં બને. અને ધ્યાનના ગહનતમ પ્રદેશમાં પ્રવેશ કરવો હોય તો શરીરને ભૂલવું પડે છે. શરીરનું વિસ્મરણ થવું જોઈએ. અને જ્યાં સુધી એ વિસ્મરણ ન થાય ત્યાં સુધી દેહથી પર એવી અવસ્થા ક્યાંથી પ્રાપ્ત થઈ શકે? તો શરીરની સ્થિરતા એ સજાગતાપૂર્વક કેળવવી પડે. એ ઉપરાંત આસન સ્થિરતા. એક આસનમાં બેસવાનો અભ્યાસ. દર 2 મિનિટે 5 મિનિટે પગ ઊંચા કરવા પડે, ઘૂંટણ ઊંચા કરવા પડે, પગ બદલવા પડે તો ક્યાંથી કામ ચાલે? હા, અવસ્થા ન હોય, વૃદ્ધાવસ્થા હોય, એવું સામર્થ્ય ન હોય, સમજી શકાય. પણ એવી તકલીફ ન હોય અને છતાં પણ ઉપર નીચે થતા રહે તો એ યોગ્ય નહીં. શરીર સાથ ન આપતું હોય, આવી રીતે આસનમાં ન બેસી શકાતું હોય, ખુરશીમાં બેસો એનો વાંધો નહીં. પગ નીચે ન રહેતા હોય કંઈ વાંધો નહીં. સામે એક ટેબલ રાખો, સોફા રાખો, ગમે ત્યાં પગ સીધા રાખીને બેસો, ખુરશીમાં બેસો. પરંતુ જ્યારે પણ બેસો ત્યારે સ્થિરતાથી બેસો. એવું નહીં કે હલ્યા કરીએ. હા, મેં કહું એમ વૃદ્ધાવસ્થા હોય, એવું સામર્થ્ય ન હોય અને ન થાય તો કંઈ વાંધો નહીં. પરંતુ આદતના કારણે હલતા રહીએ એ યોગ્ય ના કહેવાય. આસનનો પણ અભ્યાસ કરવો પડે. સંતો બતાવે છે આસનની સ્થિરતાને માટે એના માટે નિયમિત અભ્યાસ કરવો પડે. ઓછામાં ઓછું 45 મિનિટ એક આસનમાં શાંતિથી બેસવાનું સામર્થ્ય કેળવવું પડે, ઓછામાં ઓછું. એનાથી વધારે પછી જેટલું થાય એટલું, કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, પણ આટલું તો ઓછામાં ઓછું. અને એના માટે શાંતિથી બેસો. પહેલા દિવસે જુઓ કે તમે કેટલી મિનિટ બેસી શકો છો એક આસનમાં. જેટલી મિનિટ આરામથી, શાંતિથી, સુખપૂર્વક બેસી શકો, પહેલાં એટલી મિનિટ જ બેસવાનો અભ્યાસ કરો. રોજ રોજ 15 દિવસ પછી 2 મિનિટ વધારો. કેટલું વધારવાનું? 2 મિનિટ, વધારે નહીં. અને એટલું 2 મિનિટ વધારીને ફરી 15 દિવસ બેસો. ફરી 15 દિવસ પછી 2 મિનિટ વધારો. ફરી એ જ રીતે બેસો. ફરી 2 મિનિટ વધારો. આમ કરતાં કરતાં
6-8 મહિનામાં આ સામર્થ્ય પ્રાપ્ત થઈ જશે. પણ અહીંયા સાંભળ્યું, બેસી શકતા હો 10 મિનિટ અને પછી નક્કી કરી લો કે હવે આજે તો મારે 45 મિનિટ બેસવું જ છે, તો પગ દુખવા લાગશે, ખાલી ચડી જશે, કમર ટાઈટ થઈ જશે. અને પછી બીજે દિવસે થશે કે ના બાબા, આપણે એવા ધંધા નહીં કરવા, એ તો ગુરુમાં કીધા કરે કે. તો એવી રીતે નહીં, કોઈ પણ બાબતમાં ધીમે ધીમે જ આગળ વધાય. શરીરને અભ્યાસ ન હોય એ અભ્યાસ એને પાડવો પડે, એના માટે એને કેળવવું પડે. તો આ આસનનો અભ્યાસ કરવાથી પણ શરીરમાં સ્થિરતા આવે. જ્યાં બેસો ત્યાં શેતરંજી ઉપર ના બેસી જવું, થોડી પાતળી ગાદી રાખવી, જેના પર બેસીએ બ્લડ સર્ક્યુલેશન બરાબર થાય. એકદમ કડક ભૂમિ પર બેસી જાઓ તો વધારે તકલીફ થાય. જરૂર પડે તો બેઠકની નીચે બીજી એક નાની પાતળી ગાદી રાખવી, જેથી પાછળનું શરીર ઊંચું રહે, પગ નીચા રહે, તો એમાં પણ બ્લડ સર્ક્યુલેશન વધારે સારું થાય. સ્વયં અભ્યાસ કરી અને જોવાનું કે મને કેવી રીતે બેસવાનું અનુકૂળ આવે છે, કેવી રીતે હું બેસું તો આટલો સમય હું આરામથી બેસી શકું છું, અને પછી 2-2 મિનિટ વધારતા જવાનું. આવી રીતે આસનનો અભ્યાસ કરવાનો. ત્રીજું કહેવામાં આવે છે, શરીરને સ્થિર રાખવા માટે આપણે દર વખતે ધ્યાનમાં કરતા હોઈએ છીએ, શરીરને વિશ્રાંત કરવું, રિલેક્સ કરવું, જેને સંસ્કૃતમાં પ્રયત્ન શૈથિલ્ય કહેવામાં આવે છે. રિલેક્સેશન, પગથી લઈ અને મસ્તક સુધી એક એક અંગનું માનસ દર્શન કરી અને એને રિલેક્સ કરતા જવાનું. કારણ કે શરીરના અંગોમાં જેટલો તણાવ હશે એટલું જ શરીર જલ્દી થાકી જશે, અને જ્યાં તણાવ હશે એ ભાગમાં દુખાવો શરૂ થઈ જશે. માટે જપ ધ્યાન કરવા બેસો તો શરીરને પહેલાં શિથિલ કરવું, પ્રયત્ન શૈથિલ્ય, જેમ શવાસનમાં કરવામાં આવે. પણ આ શવાસન કેવી રીતે કરવાનું? બેઠા બેઠા, સૂતા સૂતા નહીં. ચોથું, આપણા શાસ્ત્રમાં ઋષિ મુનિઓ, આચાર્યો દર્શાવે છે કે શરીરને સ્થિર કરવા માટે એક વિશેષ ધ્યાન દર્શાવે છે, અને ધ્યાનનું નામ છે અનંત સમાપત્તિ. અનંત સમાપત્તિનો અર્થ છે એવું એક ધ્યાન કરવું કે જે શાસ્ત્રમાં કહેવામાં આવે છે કે આજે પૃથ્વી જે છે એ શેષનાગના મસ્તક ઉપર છે. શેષનાગ એને ધારણ કરે છે, જેનું એક નામ અનંત છે. ભગવાન વિષ્ણુ અનંતશાયી કહેવામાં આવે છે. શેષનાગ અનંતની ફણા ઉપર પૃથ્વી રહેલી છે, અને શેષનાગની ગોદમાં ભગવાન શયન કરી રહ્યા છે. શેષનાગની ફેણ જે છે એ બહુ જ લીસી હોય છે. કોઈ પણ સર્પ કે નાગ જે છે ને એની સ્કિન બહુ જ લીસી હોય. અને પૃથ્વી કેવી છે? ગોળ છે, ચોરસ ચોસલું તો નથી. પૃથ્વી ગોળ છે, અને એ શેષનાગના મસ્તક પર છે. વિચાર કરો
શેષનાગ કેટલી સ્થિરતાથી રહેલા હશે, જેથી કરીને પૃથ્વી ત્યાં ટકેલી છે. જરાક હલે તો શું થાય? વિષ્ણુ ભગવાન સૂતેલા છે નીચે, એના ઉપર આવી પડે. અને અનંત શેષ અનંત તો ભગવાનના પરમ સેવક છે. હંમેશા ભગવાનને પોતાની ગોદમાં લઈને બેઠેલા છે. કેટલા ભાગ્યશાળી છે! ભગવાન વિષ્ણુ અનંત શયન કરે છે સમુદ્રમાં. એવા પ્રભુ જે ગોદમાં છે, એમનું તો ધ્યાન રાખવું જ પડે. પરમ સેવક છે તો કેટલી સ્થિરતાથી એ પોતે રહેતા હશે કે જેથી કરીને પૃથ્વી ત્યાં ને ત્યાં ટકી રહેશે. ઋષિ મુનિઓ કહેશે કે આવું ધ્યાન કરો તો તમે પણ કેવા થઈ જાઓ? સ્થિર થઈ જાઓ. તો એને કહેવામાં આવે છે અનંત સમાપત્તિ. આ બધા શરીરની સ્થિરતા માટેના અભ્યાસ છે. બીજું, મનની સ્થિરતા, મન ઉપર પ્રભુત્વ, સ્વામિત્વ કેવી રીતે પ્રાપ્ત કરવું. ભક્ત હોય, યોગી હોય, સાધક હોય, જ્ઞાની હોય, કોઈનું પણ મન મરતું નથી. બધાનું મન હોય જ છે. અને એટલા માટે મનનું દમન કે મનને મારવું એ કોઈ ઉપાય નથી, પરંતુ મનની સ્થિરતાનો અર્થ છે મનનું શમન. વિનિગ્રહ યાને શમન. અને શમનનો અર્થ શું? સમજદારી સાથેની સહજ શાંત અવસ્થા. સમજદારી સાથેની શાંત અવસ્થા, સહજ ન કહીએ તો પણ સમજદારી સાથેની મનની શાંત અવસ્થા. અને આના માટે જ તો બધી સાધના છે. શાસ્ત્રો આનાથી જ ભરેલા છે. મનને કેવી રીતે સંભાળવું એ જ શાસ્ત્ર સમજાવે છે. આચાર્યો ઉપદેશ પણ એ જ આપે છે. તો મનને શાંત કરવું, સ્થિર કરવું, એના માટેના ઉપાય શું? યોગ વાસિષ્ઠમાં વશિષ્ઠ મુનિ ભગવાન રામને આ ઉપાય બતાવે છે. અધ્યાત્મ વિદ્યાધિગમઃ સાધુ સંગતિરેવ ચ વાસના સંપરિત્યાગઃ પ્રાણસ્પંદ નિરોધનમ એતાસ્તા યુક્તયઃ પ્રોક્તા સંતિ ચિત્તજયે કિલ. મન ઉપર વિજય પ્રાપ્ત કરવાને માટે, મન ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવાને માટે હે રામ આ બધી યુક્તિઓ કહેવામાં આવેલી છે. સર્વપ્રથમ કહેશે અધ્યાત્મ વિદ્યાધિગમઃ. અધ્યાત્મ જ્ઞાન પ્રાપ્ત કરવું. અધ્યાત્મ જ્ઞાન યાને બ્રહ્મ જ્ઞાન નહીં. અહીંયા અધ્યાત્મ જ્ઞાનનો અર્થ થાય છે પોતાના મનના સંદર્ભમાં જ જાણકારી પ્રાપ્ત કરવી. આત્માનમ અધિકૃત્ય વર્તતે ઇતિ અધ્યાત્મમ. અધ્યાત્મ કોને કહેવાય? આત્માને સામે રાખીને જે વાત થાય. અને હમણાં આપણે જોયું આત્મા શબ્દનો અર્થ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધું થાય છે. તો અધ્યાત્મ વિદ્યા એનો અર્થ છે શરીરની સંરચનાને સમજવી, મનની રચનાને, એના સ્વરૂપને સમજવું, બુદ્ધિની રચનાને, સ્વરૂપને સમજવું. આ બધાને પણ અધ્યાત્મ વિદ્યા કહે છે.
મનને સ્થિર કરવાને માટે મન વિશેની કેટલીક સમજદારી આવશ્યક છે. સર્વપ્રથમ તો મન એટલે શું? મનનો અર્થ છે વૃત્તિઓનો પ્રવાહ, વિચારનો, લાગણીઓનો, ભાવનાઓનો પ્રવાહ, એને કહેવાય છે મન. તો મનના સ્વરૂપને સમજવું એનો અર્થ છે આ વૃત્તિઓને સમજવી. મારા મનની વૃત્તિઓના પ્રવાહને સમજવાની કોશિશ કરવી. વૃત્તિઓના પરિવર્તનોને સમજવું. વૃત્તિને માટે પ્રભાવક એવા પરિબળોને સમજવા. વૃત્તિ ઉપર પ્રભાવ પાડનારા પરિબળો અને પ્રભાવક, એ પ્રભાવક પરિબળોને સમજવા. આ બધાની જ્યારે હું સમજદારી પ્રાપ્ત કરું, સરળ શબ્દોમાં કહીએ તો મારું મન શું કામ કરી રહ્યું છે, કેવા વિચારો એમાં આવી રહ્યા છે, મોટે ભાગે એ કઈ દિશામાં જાય છે, ક્યારેક કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો એના ઉપર કેવો પ્રભાવ પડે છે, અથવા કઈ પરિસ્થિતિ એના ઉપર કેવા પ્રકારે પ્રભાવ પાડે છે, આ બધાનો થોડો વિચાર સાધકે કરતા રહેવું જોઈએ. જેના પરિણામે એ પોતાના મનને વધારે સમજી શકે. કઈ પરિસ્થિતિ એને અસર કરે છે, એ પોઝિટિવ અસર કરે છે, નેગેટિવ અસર કરે છે, એને સ્થિર કરે છે, અસ્થિર કરે છે, કઈ પરિસ્થિતિમાં વૃત્તિનો પ્રવાહ કઈ દિશામાં વળી જાય છે, આ બધાને ધીરે ધીરે સમજવું પડે. અને એ સત્સંગ કરતાં કરતાં, શાસ્ત્રનું શ્રવણ કરતાં કરતાં ધીરે ધીરે મને સમજમાં આવતું જાય. આના માટે કોઈ બીજું યંત્ર નથી કે જેનાથી હું એને સમજી લઉં. આંતરનિરીક્ષણ કરવું પડે. શાંતિથી મારી જાતની સાથે મારે બેસવું પડે અને મારા મનને મારે સમજવું પડે. એને કહેવાય છે અધ્યાત્મ વિદ્યાધિગમ. સાથે સાથે મારા મનથી હું અલગ ઊભો રહી અને મનને જોતા શીખું. એનો સાક્ષી બની રહી, દ્રષ્ટા બની રહી અને એને જોતા શીખવાનો અભ્યાસ કરવો પડે. જેવી રીતે બાહ્ય જગતમાં કોઈ શત્રુને નાથવો હોય, એના ઉપર વિજય પ્રાપ્ત કરવો હોય તો પહેલાં શું કરવું પડે? એના સ્વરૂપને સમજવું પડે, એની વ્યૂહરચનાને સમજવું પડે, એના સામર્થ્યને સમજવું પડે, એની નબળાઈને સમજવી પડે અને ત્યાર પછી હું મારા તરફથી એટેક કરી શકું. એવી જ રીતે અહીંયા મનને સંભાળવા માટે, મન પર વિજય પ્રાપ્ત કરવાને માટે આ બધું મારે સમજવું પડે. તો મને ખ્યાલ આવે કે મારે કઈ દિશામાં કેવી રીતે મારા મનની સાથે કાર્ય કરવાનું છે. તો આ છે અધ્યાત્મ વિદ્યાધિગમ. બીજું કહેવામાં આવ્યું છે સાધુ સંગતિ રેવ છે. સાધુ સંગતિ, સત્સંગ, સંતોનો સમાગમ, સાનિધ્ય. એ શા માટે જરૂરી? કારણ કે એમણે આ કાર્ય કરેલું છે અને એમને ખબર છે કે કેવી રીતે કરાય. તો એની પાસેથી મને માર્ગદર્શન મળી રહે. એટલું જ નહીં, સંત સમાગમનું
બહુ જ મોટું ફળ એ છે કે એમની ઉપસ્થિતિ, એમની શાંતિ, એમની પવિત્રતા મારા મનના કેટલા બધા વિક્ષેપોને, વિકારોને સહજ રૂપે શાંત કરી દેનાર છે. અને સાથે સાથે એમના સમાગમથી, સત્સંગથી, સાનિધ્યથી હું જોઈ શકું કે એ કેવી રીતે એના મનની સાથે વ્યવહાર કરે છે, કેવી રીતે એ એના મનને સંભાળે છે, કેવી રીતે એના મનની પાસેથી એ કામ લે છે, અને એ હું એમની પાસેથી શીખી શકું. એમના પોતાના સાધનાના અનુભવો, પૂર્વકાળમાં જે પણ સાધના કરેલી છે, જેવી રીતે પસાર થયેલા છે, જેવી રીતે એમણે એમના મનને કેળવેલું છે, એ બધી વાતો સત્સંગથી ખ્યાલ આવે અને એનો હું મારા જીવનમાં ઉપયોગ કરી શકું. અને સૌથી મોટું તો એમનું સાનિધ્ય, એ શાંતિ, એ પવિત્રતા જ મારા મનને અનેક રીતે શાંત થવાને માટે સહાયભૂત બને છે. તો સાધુ સંગતિ. ત્રીજું કહેવામાં આવે છે વાસના સંપરિત્યાગ. વાસના યાને ઈચ્છાઓ, અનેક પ્રકારની ઈચ્છાઓ. આપણે પોતાના જીવનનું અવલોકન કરીએ તો આપણને સમજાશે કે અનેક પ્રકારની વ્યર્થ ઈચ્છાઓ પણ મન કરતું હોય છે. કેટલીક ઈચ્છાઓ સમજી શકાય, સમાજમાં રહીએ છીએ, ગ્રસ્ત છે, ઘર પરિવાર છે, વ્યવહાર સંભાળવાના છે, કેટલીક ઈચ્છાઓ હોય એ સમજી શકાય. પરંતુ અનેક વખત એ ઘણી બધી વ્યર્થ ઈચ્છાઓથી પણ ભરાયેલું હોય છે. એવી વ્યર્થ ઈચ્છાઓનો ત્યાગ કરવો, વ્યર્થ વ્યવહારોનો ત્યાગ કરવો, વ્યર્થ વાતોનો ત્યાગ કરવો, આ બધું વાસના સંપરિત્યાગમાં આવી જાય છે. વિશારદાનંદજી મહારાજ કે એવોઇડ ધ એવોઇડેબલ. જેને ટાળી શકાય એને ટાળો, ન ટાળી શકાય એને સ્વીકારી લો. તો જે જરૂરી નથી એવી વસ્તુને મન છોડતા શીખે, હું એને છોડતા શીખું. અને જેટલી વ્યર્થ ઈચ્છાઓ, વ્યર્થ વ્યવહારો છૂટશે એટલું મન ધીરે ધીરે શાંત થશે. ચોથું કહેવામાં આવે છે પ્રાણાયામ. પ્રાણસ્પંદ નિરોધનમ. પ્રાણ અને મન બંને એકદમ જોડાયેલા છે. એટલા માટે તમારું મન જો વિક્ષિપ્ત હોય તો પ્રાણની ગતિ પણ વધી જાય છે. ભય હોય, ઉદ્વેગ હોય, રેસ્ટલેસ હોય તો ત્યારે પ્રાણ પણ કેવા થઈ જાય છે? વધી જાય છે. અને મન શાંત હોય તો પ્રાણ પણ એ સામાન્ય ગતિથી ચાલે છે. તો મન અને પ્રાણનો સંબંધ છે. એવી જ રીતે મન બહુ ઉદ્વિગ્ન હોય અને પ્રાણાયામ કરવામાં આવે તો મન શાંત થાય. એટલા માટે હાઈપર ટેન્શન હોય, હાર્ટ એટેક આવી ગયો હોય તો ડૉક્ટર શું કહે? રોજ થોડા પ્રાણાયામ કરવા, અનુલોમ વિલોમ કરવા શાંતિથી, એનાથી ફાયદો થાય.
તો મન ઉદ્વિગ્ન હોય એ મન શાંત થાય. મન શાંત થાય તો હૃદયને પણ તકલીફ ઓછી થાય. તો મન અને પ્રાણ આ બંનેનો સંબંધ છે. પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ. હે સૌમ્ય, મનને માટે બંધન રજ્જુ કોણ છે? તો કે પ્રાણ છે. રમણ મહર્ષિજી કહે છે, વાયુરોધનાથ લીયતે મનઃ જાલ પક્ષીવત રોધ સાધનમ. વાયુરોધનાથ, વાયુ ઉપર કાબુ મેળવો પ્રાણ પર તો મન પણ લીન થાય છે. જેવી રીતે દોરીથી કોઈ પક્ષી કે પતંગ જેમ પકડાઈ રહે એવી રીતે આ પ્રાણરૂપી રજ્જુથી મન જે છે એ પકડાઈ રહેશે. એટલા માટે જ જપ કરતા પહેલા, ધ્યાન કરતા પહેલા કેટલાક પ્રાણાયામ કરવાનું વિધાન છે. ઊંડા શ્વાસ લો, ધીરે ધીરે શ્વાસ લો, એનાથી મન શાંત થાય છે. તો પ્રાણ સ્પંદનમ પ્રાણાયામ એ મનને શાંત કરવાનો ઉપાય છે. આ જે યોગ વાસિષ્ઠમાં બતાવ્યું છે એ ઉપાય થયા. પાંચમું, જ્યારે પણ જપ ધ્યાન આદિ કરવા બેસો ત્યારે પહેલેથી સંકલ્પ કરો કે અત્યારે મારે આ જ કામ કરવાનું છે. બીજા કામ અને આ કામને ભેગા નહીં કરવાના. નહીં તો આપણે પહેલા પણ જોયેલું છે કે જ્યારે પણ જપ કરવા બેસીએ કે ધ્યાન કરવા બેસીએ ત્યારે જપ અને ધ્યાન એક બાજુ રહી જાય અને શું થવા લાગે? પ્લાનિંગ થવા લાગે. આખા દિવસમાં શું કરવાનું છે, આ કરવાનું છે, અહીંયા જવાનું છે, આને આ કહેવાનું છે, આને કહેવાનું બાકી રહી ગયું છે, હજુ આટલા કામ આજે પતાવવાના છે, આટલા વાગે અહીંયા જઈશ, આટલા વાગે અહીંયા જઈશ. આ બધું ક્યારે થાય? બધાનો અનુભવ છે, છૂટથી કહો. બધા એક સરખા જ છે. એટલે તો એ બધું પ્લાનિંગ જ્યારે આવી રીતે બેસીએ ને ત્યારે થાય અને એમાં અડધો કલાક, કલાક પૂરો થઈ જાય. અને પછી શું કે હું તો રોજ ધ્યાન કરું છું. શેનું ધ્યાન કરે? આ બધાનું ધ્યાન થાય. અને જો એક વખત આવી આદત પડી ગઈ ને તો એવું જ થતું રહે. એટલા માટે જપ ધ્યાન આદિનો સમય જે છે એમાં એના માટે જ પ્રયત્ન કરું. અને બાકીનું કામ જે છે કાં તો હું પહેલાં પ્લાનિંગ કરી લઉં અને નહીં તો પહેલેથી હું એ નિશ્ચય કરું, મનને કહી રાખું કે અત્યારે આ બધું એક બાજુ રાખવાનું છે. આટલો સમય જે છે શેના માટે છે? એ આ જપ ધ્યાન માટે જ છે. બાકીનું બધું પછી. એનો વિચાર પછી કરો કાં તો પહેલાં વિચાર કરીને રાખી દો કે જેથી કરીને એ વચ્ચે આડું આવતું ના રહે. તો આ બંનેને સ્પષ્ટ રૂપે જુદા રાખવા. પ્લાનિંગ કરવા માટે શાંતિથી બેસવું પડે અને એ જ ટાઈમ મળે, કારણ કે આખો દિવસ તો દોડતા રહેવાનું છે. અને કાં તો પછી શું થાય? જપ ધ્યાન કરવા બેસીએ ત્યારે ઊંઘ આવવા લાગે. કાં તો પ્લાનિંગ થાય અને કાં તો ઊંઘ આવે. તરત જ જો કે ચડી જવાય, કારણ કે એ પણ મનને આપણે અભ્યાસ પાડેલો છે કે કંઈ ના કરવાનું હોય ત્યારે શું કરવાનું? સૂઈ જવાનું. અને એવું સરસ એણે માની લીધું છે. ક્યારેય એમાં આડાવડું કંઈ કરતું નથી. કંઈ નહીં કરવાનું એટલે સૂઈ જવાનું. તો આ પણ એક ખોટો અભ્યાસ પડી ગયો હોય. તો આ બધાને સજાગતાપૂર્વક મારે સમજી અને એમાંથી મનને બહાર કાઢવાનું હોય. ત્યારે મન ધ્યેયમાં, ભગવાનમાં તલ્લીન થઈ અને જે કરવાનું છે એ કરે. આ સિવાય પણ અનેક પ્રકારના ઉપાયો દર્શાવવામાં આવે છે. અને એ બધા ઉપાયો મહાપુરુષોના અનુભૂત ઉપાય છે. જેવી રીતે આયુર્વેદમાં કહે ને, અનુભૂત ઔષધ છે. આ પ્રયોગ કેવો છે?
અનુભૂત છે, અનુભવેલો છે, એનું ફળ મળે છે. તો આ બધા ઉપાયો પણ સંતોએ, આચાર્યોએ, ઋષિમુનિઓએ દર્શાવેલા છે. એને જીવનમાં પાલન કરવામાં આવે તો જરૂર સફળતા પ્રાપ્ત થાય છે. શાસ્ત્ર કહેશે, લાલયેત ચિત્ત બાલકમ, ચિત્તરૂપી બાળકનું લાલન કરો, પાલન કરો. મન એ બાળક જેવું જ છે, એને કેળવવાનું છે, એને સમજાવવાનું છે. અને બાળકને સમજાવવા માટે જેવી રીતે બધા જ ઉપાય કરવામાં આવે, એને દુલાર પણ કરવામાં આવે, એને ઠપકો પણ આપવામાં આવે, એને સમજાવવામાં પણ આવે, એને ક્યારેક કંઈક લાલચ પણ આપવામાં આવે, જો આટલું કરી લે તો ચોકલેટ આપીશ, આવું કહે ને. તો બાળકને આવા અનેક ઉપાયો કહેવામાં આવતા હોય છે. મન પણ આપણું એક બાળક જ છે, એને એવી રીતે જ સમજાવવાનું છે. પ્યારથી સમજાવો, લાડથી સમજાવો, ઠપકો પણ આપો, ગુસ્સો પણ કરો, સમજદારીથી પણ કામ લો. તો આ બધું મનની સાથે કરવાનું છે. એને હંમેશા વગોવતા ના રહેવું. આ જરૂર એ ચંચળ છે, એની ના નહીં, પરંતુ ઘણી વખત કહેવામાં આવતું હોય કે આ મન તો માકડું છે, વાંદરા જેવું છે, એ સ્થિર બેસતું નથી. આવા બધા શબ્દ પ્રયોગ કરવા નહીં, કારણ કે અંતે તો એ આપણું જ મન છે. અને એ જ મનથી મારે આ અધ્યાત્મ સાધના, અધ્યાત્મ યાત્રા જે છે એ રસ્તો મારે કાપવાનો છે. અને એટલા માટે એના માટે આવા બધા શબ્દ પ્રયોગ કરી અને એને વધારે બગાડવું નહીં, કારણ કે આપણે એને જેવું કહીશું એવું એ થશે. એટલે એને વધારે બગાડવું નહીં. એની સાથે મિત્રની જેમ, બાળકની જેમ હંમેશા વ્યવહાર કરવો. વાત કરવી હોય તો સારી સમજદારીની વાત કરવી. ચંચળ થઈ ગયું હોય તો એને એવું પૂછવું, નામ જપન ક્યું છોડ દિયા, ને અત્યારે તું શું કરવા બેઠેલું છે? નામ જપ, મંત્ર જપ કરવા બેઠેલું છે, અને તું ક્યાં ફરવા જતું રહેવું. એની સાથે વાર્તાલાપ કરો તો આવો સારો વાર્તાલાપ કરો. કામ ન છોડા, ક્રોધ ન છોડા, સત્ય વચન ક્યું છોડ દિયા. કેવી સરસ વાતો છે મનની સાથે કરવાની. રે મન મસ્ત સદા દિલ રહેના. દુઃખી થઈ જાય તો એને શું કહેવું? ભાઈ આનંદમાં રે, દુઃખી થઈ થઈને શું હાથમાં આવ્યું? જે છે એનો ઉપાય કર, બાકી ખુશ રહેતા શીખ. હંમેશા ખુશ રહેવાનું છે, છતાં પણ હું ખુશ. તો આવી સરસ વાતો છે મનની સાથે કરવાની. બીજી બધી ખોટી વાતો ક્યાં કરવી? ખોટા વિશેષણો એના માટે વાપરી અને એને વધારે બગાડવું શું કરવાને? કારણ કે એ જે છે ત્યાંથી આપણે એને ઉપર ઉઠાવવાનું છે. એના ઉપર વધારે બધા સિક્કાઓ મારી અને એને વધારે નીચે નથી લઈ જવાનું. જ્યાં છે એનાથી એને ઉપર ઉઠાવવાનું છે. અને એટલા માટે વિવેક સાથે, સમજદારી સાથે, મનની સાથે કામ કરવાનું છે. મનમાં સંકલ્પ કરો. જ્યારે પણ સાધના માટે બેસો, સંકલ્પ કરો કે આ સમયે મારે આ કાર્ય કરવાનું છે. સંકલ્પ કર્યા પછી ભગવાનને પ્રાર્થના કરો, પ્રભુ આપની સહાયની પણ મને જરૂર છે. કેવલ મારા પ્રયત્નથી મારું મન સંભાળમાં નહીં રહે, હું એને એકલો નહીં સાચવી શકું. આપ પણ સહાય કરો, આપની કૃપા મારા ઉપર ઉતારો. સંકલ્પ કરો, પ્રાર્થના કરો, અને પ્રાર્થના કર્યા પછી ભાવના કરો, પ્રભુએ મારી પ્રાર્થના સાંભળી છે. એમનો કૃપા પ્રસાદ મારા ઉપર વરસી રહેલો છે, અને એમની જ કૃપાથી હવે હું મારી સાધનામાં ગહનતાથી પ્રવેશ કરી શકીશ. હવે કોઈ વિઘ્ન મને વિક્ષિપ્ત નહીં કરી શકે. આવી ભાવના કરો, ગુરુનું સ્મરણ કરો, એને પ્રાર્થના કરો, અને આવી રીતે ધીમે ધીમે મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરો. કોઈ અસંભવ વસ્તુ નથી. અસંભવ હોત તો આટલા શાસ્ત્ર એના માટે શા માટે હોત? આટલો બધો ઉપદેશ એના માટે શા માટે આપે? અસંભવ નથી. કઠિન જરૂર છે, સરળ પણ નથી, પણ મહેનત કરે એના માટે કંઈ અસંભવ રહેતું નથી. તો ભગવાન અહીંયા એટલા માટે જ કહેશે, આત્મવિનિગ્રહ. સ્વયં અર્જુને પણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે 6ઠ્ઠા અધ્યાયમાં.
ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ. હે કૃષ્ણ, મન તો બહુ ચંચળ છે, પ્રમાથી છે. પ્રમાથી આને મારું કહ્યું એ માનતું નથી. આવા મનને કેવી રીતે હું નિયંત્રણમાં લઉં? અને ત્યારે ભગવાન પણ સ્વીકાર કરે છે. ભગવાન કહેશે કે હા અર્જુન, અસંશયમ, તારી વાત બહુ સાચી છે, એમાં સંશય નથી કે મન ચંચળ છે. પણ એવા ચંચળ મનને પણ વશમાં કરવું સંભવ છે. અને ભગવાન એનો ઉપાય દર્શાવે છે. બે ઉપાય ભગવાને ત્યાં દર્શાવ્યા, અભ્યાસ અને વૈરાગ્ય. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. અને એ બંનેની વાત ભગવાન અહીંયા મૂલ્યોમાં પણ અલગથી કરે છે. અને એટલે આપણે એને ત્યાં જ જોઈશું. આગળના શ્લોકમાં ભગવાન વૈરાગ્યની વાત કરે છે. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ. પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.